નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ કિંમતોને કારણે ખચકાટ અનુભવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। આજે સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે। હાજર સોનાના ભાવ પ્રતિ ઓસ $5042.98 પર પહોંચી ગયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે, જ્યારે ભારતમાં તેની કિંમત 1,65,000 પહોંચી ગઈ છે। 2025માં સોનાના ભાવમાં 64%નો જંગી વધારો જોવા મળ્યો, જે દાયકાઓમાં સૌથી વધુ છે। તે ઉછાળાની અસર ચાલુ છે। ભારતમાં પણ ભાવ આસમાને પહોંચી રહ્યા છે। MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ 1,62,000ને વટાવી ગયું છે। આનો અર્થ એ છે કે 24 કેરેટ સોનું 10 ગ્રામ હવે 1,60,000 કરતાં પણ વધારે ભાવમાં ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે મોંઘું છે। તો મિત્રો, કયા કારણોસર સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલું કારણ છે વૈશ્વિક તણાવ વધી રહ્યો છે। ઘણા દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે। US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ વેપાર યુદ્ધ અંગે ચિંતાઓ ફરી શરૂ કરી છે। આવી પરિસ્થિતિઓમાં લોકો તેમની સંપત્તિનું રક્ષણ કરવા માટે સોનામાં રોકાણ કરે છે। અને બીજું મુખ્ય કારણ છે નબળો ડોલર। US ડોલરનો ભાવ 4 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે। જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનું રોકાણકારો માટે વધુ આકર્ષણ બને છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થાય છે। અને ત્રીજું કારણ છે કેન્દ્રીય બેન્કો સતત સોનું ખરીદી રહી છે। ઘણા દેશોની કેન્દ્રીય બેન્કો વિદેશી ચલણ પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનું ખરીદી રહી છે। આનાથી સોનાની માંગ અને કિંમત બંનેમાં વધારો થઈ રહ્યો છે। અને ચોથું કારણ છે રોકાણકારોનું વળતર। ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં આ વર્ષે લગભગ 20%નો વધારો થયો છે। આનો અર્થ એ છે કે રોકાણકારો ફરી એકવાર સોનાને સલામત આશ્રય સ્થાન તરીકે માની રહ્યા છે। કેટલાક નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવ વધુ વધી શકે છે। કેટલાક તો એવી આગાહી પણ કરે છે કે આગામી મહિનાઓમાં સોનું પ્રતિ ઓસ $6,000 સુધી પહોંચી શકે છે, જોકે ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે। ભારતમાં સોનાના ખરીદદારો માટે આનો અર્થ શું છે તેના વિશે વાત કરીએ તો લગ્ન કે તહેવારો માટે સોનું ખરીદવાનું આયોજન કરનારાઓએ થોડી રાહ જોવી પડી શકે છે। કિંમતો હાલમાં ઊંચી છે, તેથી ઉતાવળમાં ખરીદી કરવી મોંઘી પડી શકે છે। તો મિત્રો, હવે વાત કરીએ હમણાં સોનું ખરીદવું કે રાહ જોવી તેના વિશે। જો તમારી પાસે લગ્ન તહેવાર કે આવશ્યક ખરીદી હોય તો તમે થોડી માત્રામાં ખરીદી કરી શકો છો અને તેને એકઠા કરી શકો છો। રોકાણકારોને હાલમાં સોનું મોંઘું લાગી શકે છે, પરંતુ લાંબા ગાળે તે સલામત છે। ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF અથવા સેવિરિયલ ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પોનો પણ વિચાર કરો। આ ભૌતિક સોના કરતાં સરળ અને સસ્તું હોઈ શકે છે। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $12,146। 8 ગ્રામ સોનાનો ભાવ છે $97,168। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,21,460 અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $12,14,600। ત્યારબાદ મિત્રો, વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $14,845। 8 ગ્રામ સોનાનો ભાવ છે $1,18,760। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,48,450।
અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,84,500 રૂપિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,195 રૂપિયા। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,560 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,61,950 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,19,500 રૂપિયા। તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 370 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹10નો વધારો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,960 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,880 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 3,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો વધારો થયો છે અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 37,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1,000નો વધારો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 3,70,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।